નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. એકદમ કુશળ અને મજામાં હશો અને ખૂબ સારી રીતે પરીક્ષાની તૈયારી કરતા હશો. એકદમ નાનકડા કરંટના ટોપિક સાથે આપણે ભેગા થયા છીએ અને કરંટમાં મેટર મિત્રો એ છે કે આમ આદમી પાર્ટીના કેજરીવાલ એકદમ ખુશખુશાલ થઈ ગયા છે, કેમ કે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો છે, જ્યારે બાકીની 3 પાર્ટી એવી છે કે જે ઓલરેડી રાષ્ટ્રીય પાર્ટી હતી, એમાંથી એ દરજ્જો કેન્સલ થઈ ગયો છે. અને 3 પાર્ટીમાં એક મમતા દીદીની પશ્ચિમ બંગાળમાં રહેલી પાર્ટી છે તૃણમૂલ કોંગ્રેસ, એના પછી શરદ પવાર મહારાષ્ટ્ર એની પાર્ટી રહેલી છે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એનસીપી, અને એક યેચુરી કરીને જે વ્યક્તિ છે એમની પાર્ટી રહેલી છે સીપીઆઈ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. તો આપણને સવાલ એ બને કે તાજેતરમાં કઈ પાર્ટી એવી છે કે જેનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો રદ કરવામાં આવ્યો? એક તૃણમૂલ કોંગ્રેસ, એક સીપીઆઈ અને એક એનસીપી. અને આ પ્રકારની જે ઘટના બની એના કારણે અત્યારે દેશમાં હાલમાં કેટલી એવી પાર્ટી છે કે જે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ધરાવે છે? તો અત્યારે હાલમાં 6 એવી પાર્ટી રહેલી છે કે જે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ધરાવે છે, જેમાં આમ આદમી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, સીપીઆઈ માર્ક્સિસ્ટ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને નેશનલ પીપલ્સ પાર્ટી. આ 6 પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ધરાવે છે. અને સાથે 57 એવી પાર્ટી છે જે દેશમાં રાજ્ય પાર્ટીનો દરજ્જો ધરાવે છે. રાષ્ટ્રીય પાર્ટી અને રાજ્ય પાર્ટી ન હોય એવી તો અનેક પ્રકારની પાર્ટીઓ રહેલી છે દેશમાં. રાષ્ટ્રીય 6 અને રાજ્ય પાર્ટી 57 છે. અત્યારે ચૂંટણી પંચે આ પ્રકારનો ડિસિઝન લીધો અને આપણે જાણવું જરૂરી છે કે ચૂંટણી પંચ કયા કાયદાને આધીન આ પ્રકારે ડિસિઝન લઈ શકે, મતલબ કયા કાયદામાં આ પ્રકારની જોગવાઈ છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 324માં ચૂંટણી પંચ અંગેની જોગવાઈ છે. રાજીવ કુમાર દેશની અંદર અત્યારે હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર છે, પરંતુ ભારતીય બંધારણના કોઈ અનુચ્છેદમાં જોગવાઈ નથી કે રાષ્ટ્રીય પાર્ટી કે રાજ્ય પાર્ટીનો દરજ્જો કઈ રીતે આપી શકાય, કઈ રીતે રદ કરી શકાય, શું ફાયદા મળે, શું ન મળે. મતલબ કે ભારતીય બંધારણ એ બાબતમાં એકદમ મૌન છે, પરંતુ એના માટે કાયદો છે મિત્રો, અને કાયદાનું નામ શું રહેલું છે? ઇલેક્શન સિમ્બોલ કૌંસમાં રિઝર્વેશન એન્ડ એલોટમેન્ટ એવોર્ડ 1968. તો આ જે કાયદો રહેલો છે એના આધારે ચૂંટણી પંચ આ પ્રકારે ડિસિઝન લેતું હોય છે. અત્યારે જે 3 પાર્ટીના રાષ્ટ્રીય પાર્ટીના દરજ્જા કેન્સલ કર્યા, 3 પાર્ટી કઈ કઈ થઈ ગઈ? તૃણમૂલ કોંગ્રેસ થઈ ગઈ, એનસીપી થઈ ગઈ અને સીપીઆઈ થઈ ગઈ. આ 3 પાર્ટીના દરજ્જા કેન્સલ કર્યા. આમ આદમી પાર્ટીને દરજ્જો આપ્યો, તો ચૂંટણી પંચે કઈ ચૂંટણીને ધ્યાને રાખી આ ડિસિઝન લીધું? તો એના માટે આપણે યાદ રાખશું 2014ની લોકસભાની ચૂંટણી, જેમાં નરેન્દ્ર મોદી ભાઈઓ બહેનો વડાપ્રધાન બન્યા. 2019ની લોકસભાની ચૂંટણી, જેમાં ફરીવાર વડાપ્રધાન બન્યા. અને 2014થી અત્યાર સુધીમાં 21 અલગ વિધાનસભાની ચૂંટણીઓના પરિણામને ધ્યાને રાખી ચૂંટણી પંચે આ ડિસિઝન લીધું. હવે આપણે એ સમજવું પડશે કે ચૂંટણી પંચ કોઈ પણ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો કઈ રીતે આપી શકે, એના માટે શું માપદંડ રહેલા હોય, શું ક્રાઇટેરિયા રહેલા હોય. અલગ 3 ક્રાઇટેરિયા રહેલા હોય છે. આ 3માંથી કોઈ પણ માપદંડ જો ફૂલફિલ થતું હોય તો એ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી શકે, અને જો એકવાર મળ્યો હોય અને ફૂલફિલ ન થાય તો એને રદ પણ કરી શકાય. જે તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈ અને એનસીપી સિવાય બીજું કોણ વિશેષ જાણી શકે? તો સૌથી પહેલો ક્રાઇટેરિયા મિત્રો એ છે કે કોઈ પણ 4 રાજ્યની છેલ્લી વિધાનસભાની ચૂંટણી જે થયેલી હોય અને એમાં કુલ મતના 6% મત પ્રાપ્ત કરેલા હોય, અને સાથે લોકસભાની ચૂંટણીમાં એટલીસ્ટ 4 બેઠક જે પાર્ટીએ પ્રાપ્ત કરેલી હોય. મતલબ કે 2019ની લોકસભાની ચૂંટણીમાં જે પાર્ટીને એટલીસ્ટ 4 બેઠક મળેલી હોય અને છેલ્લે વિધાનસભાની જે 4 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થયેલી હોય એમાં કુલ મતના 6% મત પ્રાપ્ત થયેલા હોય તો એને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી શકે. સાહેબ, માનો કે આ કન્ડિશન ફૂલફિલ ન કરી શકે તો એના માટે બીજી આપણે જોગવાઈ જોઈએ. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં, છેલ્લી એટલે 2019 વાળી 17મી લોકસભા અત્યારે કાર્યરત છે, છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા 3 રાજ્યમાંથી 2% બેઠકો પ્રાપ્ત કરેલી હોય, અને સાહેબ માનો કે અમે ન ફૂલફિલ કરીએ તો એના માટે ત્રીજી જોગવાઈ છે કે જે તે પાર્ટીને ઓછામાં ઓછા 4 રાજ્યની અંદર રાજ્ય પાર્ટીનો દરજ્જો મળેલો હોય. અત્યારે આમ આદમી પાર્ટીને એટલા માટે તો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. આમ આદમી પાર્ટીની સરકાર 2 જગ્યાએ છે, એક દિલ્હીમાં છે, એક પંજાબમાં છે. ગોવામાં સરકાર નથી, રાજ્ય પાર્ટીનો દરજ્જો છે. અને છેલ્લે ગુજરાતમાં 2022માં જ્યારે 15મી વિધાનસભાની ચૂંટણી થઈ એમાં આમ આદમી પાર્ટીને 12.72 વોટ મળ્યા, અને એટલા માટે 12.72% વોટ મળ્યા, અને એટલા માટે ગુજરાતમાં પણ રાજ્ય પાર્ટી બની ગઈ છે. તો અત્યારે આમ આદમી પાર્ટી 4 જગ્યાએ રાજ્ય પાર્ટી છે. દિલ્હીમાં છે, પંજાબમાં છે, ગોવામાં છે અને ગુજરાતમાં છે. જ્યારે બાકીની 3 પાર્ટી યાદ કરો, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી અને સીપીઆઈ,
એણે અલગ અલગ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય પાર્ટીનો દરજ્જો ગુમાવ્યો અને એટલા માટે અત્યારે રાષ્ટ્રીય પાર્ટીમાંથી એ નીકળી ગઈ છે. હવે મિત્રો આપણે એ સમજવું પડશે કે રાષ્ટ્રીય પાર્ટી અથવા રાજ્ય પાર્ટીનો દરજ્જો મળે એનાથી જે તે પાર્ટીને ફાયદો શું મળે? તો ફાયદો તો મળશે. પહેલો ફાયદો એ મળશે કે ચૂંટણી પંચે અલગ અલગ રિઝર્વ કરેલા સિમ્બોલ હોય એમાંથી ચોઈસ મળશે. ચૂંટણી પ્રતિક સિમ્બોલ જેને આપણે કહી શકીએ, ચૂંટણી ચિહ્ન જેને આપણે કહી શકીએ, એમાં ચોઈસ મળશે. બીજું, જે તે પાર્ટી પોતાની ઓફિસ માટે થઈ અને કોઈ જગ્યા માનો કે ખરીદે છે તો સરકાર એમાં સબસિડી આપશે, મતલબ પૈસા ઓછા કરી દેશે. એના પછી ઓલ ઇન્ડિયા રેડિયોમાં અથવા તો દૂરદર્શનમાં ચૂંટણી સમયે જ્યારે જાહેરાત કરવાની હોય ત્યારે ફ્રી સ્પેસ આપશે. અને એ સિવાય એમને ફાયદો શું મળી શકે? તો કે ચૂંટણી વખતે જે મતદાર યાદી આપવાની હોય છે એ આ પાર્ટીને એકદમ નિઃશુલ્ક ફ્રીમાં મળવાપાત્ર થતી હોય છે. અને આ નાનકડો એકદમ મસ્ત મજાનો ટોપિક રહેલો હતો અને આ પ્રકારના ટોપિક સાથે આપણે ભેગા ચોક્કસ થશું. અને જ્યાં સુધી ફરીવાર મળીએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.